ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય, રાઈટ? તો there are a lot of channel partners out there in the market, brokers બી હોય. સો એવા તમે સજેશન્સ કે વાય યુ શુડ ઇન્વેસ્ટ થ્રુ ચેનલ પાર્ટનર, અને સારા ચેનલ પાર્ટનર્સ થ્રુ ઇન્વેસ્ટ કરવું કેમ જરૂરી છે ફોર એન ઇન્વેસ્ટર? કોઈ બી બ્રાન્ડની ફિલોસોફી જુઓ ને તો એ હંમેશા ડિસ્ટ્રીબ્યુટર ડીલર કાં તો નેટવર્કથી જ કામ કરશે. બિકોઝ બ્રાન્ડનું ફોકસ એ છે ટુ મેક અ ગુડ બિલ્ડિંગ્સ, નોટ ટુ મેનેજ બાકી બધી વસ્તુ. અમે આર્કિટેક્ટને ડિઝાઇન કરવા માટે આપીએ, કોન્ટ્રાક્ટરને કન્સ્ટ્રક્શન કરવા માટે આપીએ, સ્ટ્રક્ચર એન્જિનિયરને સ્ટ્રક્ચર કરવા માટે આપીએ. તો વેચવા માટે બી અમારે ચેનલ પાર્ટનરને જ આપવું પડે. સો અમારું કામ તો ક્રિએશનનું છે, અમારું કામ કંઈ ડિસ્ટ્રીબ્યુશનને સેલ્સ કરવાનું નથી. આ એક કસ્ટમરને બી એવું છે કે ચેનલ પાર્ટનરનું રિલેશન છે ને છેક સુધી જાય. બ્રોકરના ત્યાં કે ચેનલ પાર્ટનરના ત્યાં એનું રિલેશન છેક સુધી હોય, અને ડેવલપરના ત્યાં કોઈક વાર એવું બને કે ડેવલપર ગમે તે માલ પુશ કરે છે કે મારો આ લઈ લો. બીજું એનો એમ્પ્લોય છે કોઈ પણ જોબ છોડીને જતો નથી. રાઈટ? તો પેલો જે કસ્ટમર છે એ બ્લેન્ક થઈ જાય કે મારે કોની પાસે જવું. અને એ ડેવલપરનું ડીએનએ શું છે એ ચેનલ પાર્ટનરને ખબર છે, અને એ જે કસ્ટમર છે એનું નેચર અને ડીએનએ શું છે એ ચેનલ પાર્ટનરને ખબર છે. સો એનું જ મેજર કામ છે બંનેને મેડ કરાવડાવી અને કન્વર્ઝન કરાવડાવે. અધરવાઇઝ બંનેને ક્યાંક ને ક્યાંક કન્ફ્લિક્ટ થાય. એટલે આઈ વિશ કે ચેનલ પાર્ટનર દરેકમાં હોવા જોઈએ, અને એનું ઇમ્પોર્ટન્ટ રોલ છે ટુ કન્વર્ટ. અધરવાઇઝ અમે લોકો 10 યુનિટ વેચતા હોઈએ ને માંડ કદાચ એક ચેનલ પાર્ટનર હોય તો 40-50 યુનિટ વેચી શકીએ, બિકોઝ એનું કન્વિક્શન છે ને એ વધારે સારું હોય એ કસ્ટમરમાં. એન્ડ લાસ્ટ આના રિલેટેડ છે કે યુ રન એન ઇન્સ્ટિટ્યૂટ ઓન રિયલ એસ્ટેટ, તો શું તમને એવું લાગે છે કે ચેનલ પાર્ટનર્સ છે જે અમદાવાદમાં ઓર અરાઉન્ડ ધ ગુજરાત, તો ડુ યુ થિંક કે એ લોકોએ બી નાઉ દે શુડ લર્ન થિંગ્સ અને એક મોર જેમ સ્ટ્રક્ચર્ડ વેમાં કામ કરવું જોઈએ રાધર જે પ્રેક્ટિસીસ ચાલે છે? સો વોટ આર ફ્યુ સજેશન્સ જે તમે આપી શકતો બીજા ચેનલ પાર્ટનર્સને? 3-4 વર્ષ મેં જે મારી જર્ની ક્રેડાઈમાં મેં ચેનલ પાર્ટનરનું એક એમઓયુ બી કરાવડાવ્યું હતું, બાકી બધી જર્ની જોઈ. પણ ચેનલ પાર્ટનર પછી એટલા બધા બીજા વધી ગયા, ઇન્ફ્લુએન્સર બી ચેનલ પાર્ટનર થઈ ગયા, અને આજે બહુ જ બધા છે, પણ કોઈને ખબર નથી કે આ કેવી રીતે કરવાનું. ખાલી બધાને વેચતા આવડે છે, વિડીયો બનાવીને બહાર વેચતા મૂકી દેશે. સો અમે ઇન્સ્ટિટ્યૂટમાં હમણાં મેં આખો એક કોર્સ સ્ટ્રક્ચર કર્યો કે તમે ચેનલ પાર્ટનર કરતાં બિયોન્ડ સેલ્સ, એટલે એનો કોર્પોરેટ ચેનલ પાર્ટનર કહું કે ખાલી સેલ્સ સિવાયનું જોઈન્ટ વેન્ચર કેવી રીતે થાય, લેન્ડ કેવી રીતે વેચાય, લીઝિંગ કેવી રીતે થાય, એ બધા મોડલ શીખવાડો. તમે 1-2 યુનિટ સેલ કરતા હો તો 25-50 યુનિટ કેવી રીતે વેચાય, તમે 2 જણની ટીમ હોય તો 50 જણની ટીમ કેવી રીતે થાય, તો એ સ્ટ્રક્ચર પણ અમે હમણાં કોર્સ કરીએ છીએ. બિકોઝ રેરા એકલું ખાલી પ્રોડક્શન થાય ત્યાં પૂરતું જ છે. લીઝિંગ માટે રેરા નથી, ઇન્વેસ્ટમેન્ટ માટે રેરા નથી, રિસેલ કરવું હોય તમારે બીવાય કે પછી બી રેરા નથી. તો એઝ અ હોલ કોણ શીખવાડે? સો અમે એ ત્યાં એને ઓર્ગેનાઇઝ કરવાની પહેલી શરૂઆત કરી છે એઝ અ ચેનલ પાર્ટનર તરીકે કે એઝ અ સેલ્સના લીડર તરીકે, જેને બી થવું હોય. સો આ આઈ થિંક અમે મહિનામાં લોન્ચ કરીશું. અચ્છા, એનીથિંગ એઝ અ લાસ્ટ નોટ? આ અમદાવાદનો ટાઈમ છે, અને અમદાવાદને ઓવરઓલ તમે જોશો, બિકોઝ બધા લોકો અમે મુંબઈ દિલ્હી કે બહારથી જોઈએ છે, અને જેવું અમદાવાદ કહીએ છે ને તો બધા અમદાવાદને એક તો એન્ટરપ્રેન્યોર માઇન્ડસેટ છે કે અહીંના લોકોનું, કે આ લોકો, અને બીજું કે અમદાવાદમાં લોકોને ઓપોર્ચ્યુનિટી શોધતા જ હોય છે. તો હવે એ બી બધાને ખબર છે કે અમદાવાદમાં જઈશું ને બહારના લોકોને તો મને કંઈક ઓપોર્ચ્યુનિટી મળી જશે, કાં તો મને કંઈક સારું આઈઆરઆર મળી જશે. તો મને એવું લાગે છે કે અમદાવાદ ઇઝ ધ સેન્ટ્રિક, એટલીસ્ટ કીપ વોચિંગ. તમને દેખાશે ગ્રોથ દેખાતા કદાચ આજે નહીં તો ભવિષ્યમાં કોલ લેશો, થોડો લેટ લેશો, થોડું બહુ ચૂકવવું પડશે, પણ મળશે ખરું.